નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના આક્ષેપોનો નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. નર્મદા જિલ્લામાં હાલ દારૂ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ થયો, તેને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે દારૂબંધીની છૂટ કોંગ્રેસના વખત થઈ હતી અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે અમે કોંગ્રેસ જેવા હાથ પર હાથ રાખી બેસી રહેવાવાળી પાર્ટી નથી. જે બાબતોને લઈને નર્મદા જિલ્લા પ્રમુખ રણજીત તડવીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી. આ દારૂબંધીની છૂટ લતીફ વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી. આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે. આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખી ને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકાઈથી કામ કરી રહી છે ને વેચે છે, પકડે છે. મેં પણ સોશિયલ મીડિયા વિડીયો જોવામાં આવ્યો છે કે બીજેપીના પ્રમુખ જે મીડિયામાં બોલે છે જે કોંગ્રેસના રાજમાં દારૂ વેચાતો હતો. તો હમણાં તો મારું એમને બીજેપીના પ્રમુખને એવું જ કહેવું છે કે 25 વર્ષથી તો ગુજરાતમાં તમારું શાસન છે ને 12 વર્ષથી તમારું શાસન કેન્દ્રમાં છે. તો કોંગ્રેસને જ્યારે હોય ત્યારે કોંગ્રેસને તમે કેમ આગળ લાવો? કોંગ્રેસ તો છે નથી, સત્તામાં કઈ છે નથી. તમારી સત્તા છે તો તમારી સત્તામાં ડ્રગ્સ, ગાંજો, દારૂ બધું ફૂલ વેચાણ ચાલુ છે, ખુલ્લેઆમ વેચાય છે. તો તમે બીજો ટોપલા કોંગ્રેસના પર કેમ ધરી દેવા માંગો છો? અમારું એ કહેવું છે કે કોંગ્રેસને તમે આગળ કરી દો જ્યારે હોય ત્યારે. કે તમારી નિષ્કાળજી છુપાવવા માટે તમે વારે ઘડીએ કોંગ્રેસનું નામ લો છો. બિલકુલ તમારી વાત સાચી. અમે ગાંધી વિચારધારા વાળી પાર્ટી છે. અમે હિંસામાં માનનાર પાર્ટી નથી, અમે અહિંસામાં માનનાર પાર્ટી છે. હા, એમની વાત સાચી છે જે આ ચૈતરભાઈ બોલ્યા કે આવું, એટલે અમે કોંગ્રેસ પાર્ટી છે ગાંધીજીની વિચારધારા વાળી પાર્ટી. અમે અહિંસા માનનારા છીએ, અમે હિંસાને માનનાર નથી.